જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં સ્વાગત છે બધાનું. તો આજે આપણે અચાનક કુણકેર જવાનું છે. તો આપણે તમને કુણકેર સુરેલમાનું મંદિર છે મહાદેવનું, અને મસ્ત લોકેશન છે. તમને બતાવીએ, વ્લોગમાં જોડ્યા રહેજો. અરે નીકળી ગયા આપણે આવી ગયા રાવેન્દ્રા બાજુ. રાવેન્દ્રાથી જવાનું કુણકેર, અને આપણે વ્લોગમાં જોડ્યા રહેજો. આપણે કુણકેર બતાવશું, બરાબર. મિત્રો જોઈ શકો, કુણકેર આપણે મસ્ત લોકેશન હે. આપણે ઘરે નીકળી ગયા રાયદ્રા. ના રે, એવું ના કરાય. મારી સિસ્ટર કે હું હાકી લઉં, પણ મૂકું ના, તને ના આવડે. ના ના, એવું ના કરાય. આપણે જવાનું છે કુણકેર, બરાબર. હવે ડાયરેક્ટ જઈને મળશું. તો મિત્રો જોઈ શકો છો, આપણે હવે કેનાલ પાછળ જઈએ, બરાબર. આપણે હવે આવી ગયા કુણકેર. કેમ કે આજે બીજો ભાઈ બાઈક ચલાવવા વાળો નહીં, એટલે બહુ પ્રોબ્લેમ થાય બ્લોગ બનાવવાની. પણ તોય આપણે બ્લોગ તો બનાવવાનો જ છે. આપણે હવે ડાયરેક્ટ કુણકેર જઈને મળીશું, બરાબર. મિત્રો જોઈ શકો છો, આપણે કુણકેર પહોંચી ગયા. જુઓ, મિત્રો કુણકેર આવી ગયા આપણે. જુઓ, આપણે એક હાથે ચલાવવાનું ઓછી મજા આવે, પણ આપણે હવે ડાયરેક્ટ અંદર બતાવીએ. અંદર સારું છે. અંદર જોઈએ, તમને દેખાતું જ હશે. જો શંકર ભગવાનની એમ મહાદેવની મૂર્તિ દેખાતી હશે. બધું અંદર જઈને તમને અહીંયા સુડીલમાના મંદિરે દર્શન કરાવીએ. પછી અંદર બધું સારું બતાવ્યું હોય, જોયું તમને બતાવીએ, બરાબર. આપણે કુણકેર આવી ગયા સુડીલમાના મંદિરે. જુઓ, પ્રસાદી લેવા જઈએ. મિત્રો જુઓ, આપણે આવી ગયા. હવે જવાનું અંદર દર્શન કરવા. પછી અંદર ફરી હોય મસ્ત બધું અહીંયા બતાવીએ. તમે બ્લોગમાં જોડ્યા રહેજો. તો પ્રસાદી બધું બહાર મળી જ રહે. બંગડી નહીં રાખી. મિત્રો જો આપણે હવે આવી ગયા હતા. હવે અંદર દર્શન કરવા જવાનું છે. આગળ બતાવીએ. મિત્રો હવે પ્રસાદી લઈ લીધી. આપણે જવાનું અંદર જોઈએ. જુઓ, આજે ટ્રાફિક બહુ નહીં. રવિવારના દિવસે ટ્રાફિક બહુ હોય છે. કેમ કે રવિવારના દિવસે પબ્લિક બહુ દર્શન કરવા આવે. જુઓ, બરાબર. અને બધું કટલેરી ને બધું સામાન બધું બહાર મળે જ છે. પકોડીની લારી હોય છે, નાસ્તો બધું જ મળી રહે અહીંયા. તમારે પ્રસાદી લેવી હોય, જમવાનું પણ હોય છે આ બાજુ, બરાબર. આપણે સિસ્ટર કંઈક લઈ રહ્યા છીએ અમને ઘરે. આપણે એ લઈ રહ્યા, પછી અંદર જઈએ, બરાબર. જો તો ખરી તમને અહીંયા બતાવીએ. જુઓ, મિત્રો આપણે રજાનું અંદર બતાવીએ. જુઓ, બરાબર. તરું છોડલો કરી છોડલો કરી થઈ જાય એટલે તો મિત્રો જુઓ, આપણે મંદિર આવી ગયા. જો સુડીલમાનું મંદિર છે. કુણકેર જો તમે પણ દર્શન કરી લો. મિત્રો આપણે હવે આવી ગયા દર્શન કરીને. આપણે હવે જવાનું છે પલીપુરા અંદર. તમને બતાવીએ, આપણે પણ જતાઈએ. બાઈક તો નહીં લેવું. મિત્રો આપણે હવે અંદર જઈને મસ્ત બધા કે મસ્ત બહુ લોકેશન સારું છે. અને તમને બતાવીએ, તમે પણ જોજો. અને દર્શન પણ તમને કરાયા જ છે. કુણકેર હાઈવે પર જ મંદિર છે. બહુ મસ્ત લોકેશન છે. ફરેવું બધું બરાબર તમને બતાવીએ. જોયો મિત્રો, જુઓ આપણે અંદર આવી ગયા.
રીલ શૂટિંગ ચાલુ એમ ને? જો મિત્રો રીલ શૂટિંગ કરી રહ્યા. ડાઈ ગયા જુઓ અંદર. તમને કોરો મોરથી બતાવીએ બત્તી કોરા જુઓ. મસ્ત લોકેશન હજુ હમણાં બધું કૃષ્ણ ભગવાનની મૂર્તિ બધી બાકી જ છે. જો તમને ફોટો પડાવવો હોય તો પણ પાડી આપશે જુઓ ને તરત મળી પણ જશે. જુઓ એ જઈએ મિત્રો જુઓ બધું સારું જ છે. મૂર્તિ બધીમાં બધા દેવોની મૂર્તિ અહીંયા મળી રહેશે, જોવા મળી રહેશે. જુઓ લોકેશન પણ સારું છે બરાબર. હવે અંદર જઈએ. અહીંયા પાણી ચાલુ હતું પણ લગભગ કેમ બંધ છે ખબર નહીં. જુઓ અને સાફ સફાઈ પણ બહુ સારી છે. જુઓ આજે પબ્લિક બહુ છે નહીં ના કે બહુ પબ્લિક હોતી. જુઓ અહીંયા ના કે રવિવારના મહાકાળીમાં કે રવિવારના દિવસે તમે આવો ને તો બહુ ટ્રાફિક જોવા મળે છે. આજે રવિવાર નથી, રવિવારના આપણે આવશું ને ત્યારે ટ્રાફિક જોવા મળી રહેશે. જુઓ મેન મોટામાં મોટી જો આપણે શિવલિંગો પણ છે. જો ઘણી બધી મિત્રો જુઓ આપણે મેન મૂર્તિ છે જો પણ છે શંકર ભગવાનની. જુઓ અંદર પણ જવાનું છે. જોઈએ જુઓ બધું સ્થળ સારું છે. અંદર નહીં જાવું ને અંદર જો મિત્રો તો સારું જ છે. અંદર બતાવી જુઓ ફોટા પાડીએ પેલા અંદર જતા હો. મિત્રો જુઓ અહીંયા જવાનું લગભગ આજે અંદર જવાનું બંધ છે કારણ ખબર નહીં. જુઓ તો અહીંયા છો જાવ અહીંયા તો જો બતાવીએ. જો મિત્રો હવે આપણે કૃષ્ણ ભગવાનની મિત્રો આપણે હવે જવાનું છે હમણાં સિસ્ટરની બેની રીલ બનાવી. પેલું સકેડું આવે ને એમાં એ પણ થોડો કટલાઈશું બરાબર. આપણે બતાવીશું રીલ શૂટ કરી બરાબર. હમણાં જઈએ. આજે રવિવારે એક વાર સ્પેશિયલ આવશું બરાબર. સ્પેશિયલ બ્લોગ બનાવવા. આજે બધા જે મેન જે દેખાડ્યું છે ને બ્લોગમાં તે બધું બંધ છે બરાબર. આમાં અંદર જઈએ ને તો બસ અસલ મસ્ત છે બતાવ્યું. આપણે આ કૃષ્ણ ભગવાનનું ને એ બતાવી દઈએ પછી આપણે નીકળી કરે બરાબર. કેમ કે પછી હવે આપણે કલાક જેવું થઈ ગયું. જો તમે જો મિત્રો કૃષ્ણ ભગવાનનું છે. જુઓ તમને બતાવીએ. જુઓ અંદર પક્ષી ગૌ એમ કે પેલું ઉપાડ્યું હતું ને એના વિશે છે બધું બરાબર. હવે આપણે એટલે જોઈએ લાસ્ટ છે બતાવી દઈએ બરાબર. હવે જો મિત્રો જો મિત્રો હવે ડાયરેક્ટ અહીંયા બતાવી દઈએ. જો મિત્રો મિત્રો હવે બધે ફરી રહ્યા છીએ અને આપણે હવે ખાસા સમયથી એમ કે બધે ફરતા હતા. દર્શન કરી લીધા. બધે ફોટા રીલ બનાવી. રીલનો થોડો કટ આપણે અંદર લઈશું બરાબર. ને હવે આપણે નીકળીએ ઘરે. એટલે બ્લોગ પૂરો કરું છું. અને બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.